સમગ્ર યુવાનો થકી અમે શેતરભાઈને સમર્થન કરીએ છીએ। શેતરભાઈ વસાવા એક સમાજનો આગેવાન છે, સમાજના હકો માટે હરેક જાતિ સાથે ઊભા રહે છે, માટે અમે શેતરભાઈ વસાવાને સમર્થન કરીએ છીએ। ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા સંજય નીનામા। ભાઈ ચૈતરભાઈ વસાવાના જેવા સેમ ટુ સેમ દેખાતા આ કોંગ્રેસના નેતા ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા છે અને જે આ સંજય નીનામા એ પણ ભાઈ રાજકારણમાં જોડાયેલા છે અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે। તો હવે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તો અત્યારે હાલ આદિવાસી સમાજના આ સંજય નીનામા ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા છે અને એવું કહ્યું કે આપણા સમાજના એવા એક ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને આજે જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તો આપણા આદિવાસી સમાજે આપણે એમને હવે સપોર્ટ કરવાની જરૂર છે, કારણ કે ચૈતરભાઈ વસાવા આપણા હક અને અધિકાર માટે લડતા હતા। તો આજે ભાઈ ચૈતરભાઈ વસાવાને આપણી જરૂર છે, તો આપણે ભાઈ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવાની બિલકુલ 100% જરૂર છે। ભાઈ તમે વિચાર કરો કે અત્યારે હાલ આદિવાસી સમાજમાંથી આવતા આ સંજય નીનામા તે પોતે ભાઈ કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાયેલા છે અને ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં, પણ આ ભાઈએ અત્યારે હાલ રાજકારણ નથી જોયું। આ ભાઈએ પોતાના સમાજમાંથી આવતા ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે ભાઈ સમાજના રીતે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ સપોર્ટમાં ઉતર્યા છે। તો ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે આજે આ કોંગ્રેસ પાર્ટીના નેતા જો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે આવતા હોય તે પોતે પોતાના આદિવાસી સમાજના નેતા છે એટલા માટે। તો ભાઈ મનસુખભાઈ વસાવા પણ આદિવાસી સમાજના જ નેતા છે અને ચૈતરભાઈ વસાવા પણ આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડતા હતા। તો ભાઈ આમાં અત્યારે હાલ રાજકારણ સાઈડમાં મૂકવું જોઈએ અને જે ભાઈ મનસુખભાઈ વસાવા છે એમને પણ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવવું જોઈએ, કારણ કે ભાઈ મનસુખભાઈ વસાવા પણ એક આદિવાસી સમાજમાંથી આવે અને ચૈતરભાઈ વસાવા પણ આદિવાસી સમાજમાંથી જ આવે છે। તો અત્યારે હાલ સમાજના લોકોએ ભેગા મળીને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવાની જરૂર છે, કારણ કે જે પણ દિવસોમાં ક્યાંક ને ક્યાંક પોતાની જનતાને ભાઈ વસાવાની જરૂર પડી હતી, ત્યારે ભાઈ ચૈતરભાઈ વસાવાએ રાત દિવસ નહોતો જોયો અને રાત હોય કે દિવસ હોય ત્યાં જઈને ઉભા રહેતા હતા। તો આજે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને તમારી જરૂર પડી છે, તો ભાઈ બને એટલો વિડીયો શેર કરજો, ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરજો। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।